નમસ્કાર, હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આજે 24 સપ્ટેમ્બર 2020ના ગુજરાતી કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે ખૂબ જ અગત્યના ટોપિક આપણી નજર સમક્ષ આવે છે અને એજ્યુ સફર ટીમનું ચોક્કસપણે માનવું છે કે આ ટોપિકમાંથી એકાદો પ્રશ્ન કરંટ અફેરનો આવનારી એક્ઝામિનેશનમાં પૂછાઈ જશે। એટલા અગત્યના ટોપિક છે અને વેઇટેજ એટલા માટે આપું છું, એનું કારણ છે કે ગુજરાતના શિવરાજપુર બીચને એશિયાના બીજા નંબરના સૌથી મોટા બીચ તરીકે વિકસિત કરવાની યોજના બનાવાઈ રહી છે અને એ બાબતને લઈને આ શિવરાજપુર કરંટ અફેરમાં છે। પરંતુ શિવરાજપુર કયા જિલ્લામાં આવશે મિત્રો, એ પણ એક પ્રશ્ન થાય। નીચે કમેન્ટ સેક્શનમાં જવાબ લખવાનું ન ભૂલતા। અને તેની સાથે સાથે સિંધુ જળ સંધિની 60મી વર્ષગાંઠ ઉજવવામાં આવી, એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સિંધુ નદીને લઈને જે આપણે સમજૂતી કરાર થયા છે એના 60 વર્ષ અત્યારે તાજેતરમાં પૂર્ણ થયા। અને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે એની પણ વાત આ વિડીયોમાં કરીશું। અને યુનાઇટેડ નેશન્સની CSW સભ્ય તરીકે યોજાયેલી ચૂંટણીમાં ભારત દેશે ચીનને પછાડી અને જીત મેળવી છે, તો એની પણ વાત કરીશું। આ વિડીયો અંત સુધી નિહાળજો। અંતે તમને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે। ચાલો શરૂઆત કરીએ ગુજરાતના પ્રાદેશિક સમાચારથી। તો પહેલા તો આ રળિયામણો તમે બીચ જુઓ, એટલે કે દરિયા કિનારો જુઓ। આટલો સરસ મજાનો દરિયા કિનારો અને ત્યાં ઘણી બધી ફેસિલિટીઓ વિકસિત કરવામાં આવશે અને એ માટે હાઇલાઇટમાં છે શિવરાજપુર। તો તાજેતરમાં ગુજરાતના શિવરાજપુર બીચને એશિયાના બીજા નંબરના સૌથી મોટા બીચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે અને ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા આ પસંદગીની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત છે અને આ પ્રવાસન મંત્રાલય દ્વારા આ મહત્વની જાહેરાત કરાઈ છે ગુજરાતના દરિયા કિનારાને લઈને। અને જ્યારે ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય એ પણ ગુજરાત, અને ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક શિવરાજપુરના સમુદ્ર કિનારે વિશાળ અને વૈશ્વિક કક્ષાનો બ્લુ ફ્લેગ વિકસાવવામાં આવશે। અને આ બ્લુ ફ્લેગ નામનું પ્રમાણપત્ર જો મળી જાય તો અહીં પર્યટકોની સંખ્યા ખૂબ જ વધી જશે। તો ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શિવરાજપુરના દરિયા કિનારાની પસંદગી કરવામાં આવી છે। અને કોને? વર્લ્ડ બેંક પ્રાયોજિત। અને વિશ્વમાં કુલ 75 જેટલા બીચ એવા આવેલા છે અને જ્યારે આ 76માં અને એશિયાના બીજા નંબરના બીચ તરીકે આ દરિયા કિનારાની પસંદગી કરાઈ છે। એટલે કે જેમને આપણે બ્લુ ફ્લેગ બીચ કહી શકીએ એવા 75 બીચ છે અને આ 76મો બીચ, અને એ પણ ભારતમાં। તો બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો અનુસાર ફ્લેગ બીચ એ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ છે અને આ સર્ટિફિકેટ લંડન સ્થિત ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ એજ્યુકેશન દ્વારા આપવામાં આવે છે। અહીંથી પ્રશ્ન બને કે આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવે છે? લંડન સ્થિત ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ એજ્યુકેશન દ્વારા। અને હવે વિચાર કરો કે કદાચ અહીં હવે તો નિર્મિત થશે જ તે, તો શિવરાજપુરમાં કઈ કઈ ફેસિલિટીઝ હશે? તો અહીં તમે જોઈ શકો છો હોર્સ રાઇડિંગનો પણ આનંદ માણી શકશો અને તેની સાથે સાથે કેટલીક મહત્વની રાઇડ પણ તમે આ બીચ ઉપર કરી શકશો। કેવી સુવિધાઓ હશે અહીં શિવરાજપુરના બીચ ઉપર? તો બીચમાં વિશાળ સમુદ્ર કિનારો સાથે મન ભરીને બોટિંગ, સ્કૂબા ડ્રાઇવિંગ, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ, જોગિંગ ટ્રેક અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે। તો હવે તમે ઘણા બધા સ્વપ્ન જોયા હશે, તો એની સાથે સાથે એક સ્વપ્ન એડ કરી લ્યો કે જ્યારે પણ ગવર્નમેન્ટ જોબ મળી જાય એટલે આપણે આ શિવરાજપુર બીચની મુલાકાત લઈશું અને પરિવાર સાથે આનંદ માણીશું। જીવનની અંદર ફરવું જરૂરી છે અને ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે, વાત સાચી છે, પણ જ્યારે પરીક્ષા નજીક આવતી હોય ત્યારે ન છૂટકે એક ખીલે બંધાવવું જ પડશે, કારણ કે પછીના ભવિષ્યમાં આપણે ખૂબ ફરવાની અપેક્ષા રાખીએ તો અત્યારે તો બંધાવવું જ પડશે ને મિત્રો।
ઓકે, આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સમાચાર. તાજેતરમાં સિંધુ જળ સંધિની 60મી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે. 60મી વર્ષગાંઠ. અને આ જળ સંધિ કરવામાં કોને મહત્વનો ભાગ ભજવ્યો હતો ખબર છે? વિશ્વ બેંકે. તો આ સંધિ વિશ્વ બેંકની મધ્યસ્થતાથી થઈ હતી અને 19 સપ્ટેમ્બર 2020ના રોજ તેની 60મી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે. તો આ તારીખ યાદ રાખીએ, 19મી સપ્ટેમ્બર 2020ના રોજ આ સિંધુ જળ સંધિના 60 વર્ષ પૂર્ણ થયા. તો હવે આમાંથી 60ની બાદબાકી કરો તો ક્યારે આ સિંધુ જળ સંધિ થઈ હશે? ખ્યાલ આવી જશે. સંધિ મુજબ પૂર્વીય 3 નદીઓ બિયાસ, રાવી અને ઝેલમના પાણી પર નિયંત્રણ આપવામાં આવ્યું છે અને અહીં કુલ 6 જેટલી નદીઓ છે. તો ભારત સિંધુ નદીના પાણીનો આશરે 20% ઉપયોગ કરી શકે છે, જ્યારે બાકીનું પાણી પાકિસ્તાન દ્વારા નિયંત્રિત છે. અને સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે? 3180 કિલોમીટર લંબાઈ ધરાવે છે સિંધુ નદી, અને જે એશિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક નદી. અને જે પાકિસ્તાન, ભારત, જમ્મુ કાશ્મીર, ચીન અને તિબ્બત એટલે કે મિત્રો પાકિસ્તાનમાં પણ વહે છે, ભારતમાં જમ્મુ અને કાશ્મીરમાં થઈને વહે છે અને ચીનમાં પશ્ચિમી તિબ્બત થઈને આ સિંધુ નદી વહે છે. ઇમેજમાં તમે જોઈ શકો છો કે અહીં આ સિંધુ નદી અને તે અહીં આપણા જમ્મુ કાશ્મીરમાં, આ બાજુ પાકિસ્તાનમાં, અને અહીં તિબ્બત ખરો પણ આ પશ્ચિમી તિબ્બત પ્રદેશ, અને અહીંથી તેનું ઉદ્ભવ સ્થાન, અને અહીં ત્યાંની કેટલીક સહાયક નદીઓ સિંધુને મળે છે. અને આ સિંધુ નદીનું જળતંત્ર છે તેની સાથે આ હડપ્પા આપણી સંસ્કૃતિ તે પણ આ નદીના કાંઠે વિકસિત થઈ હતી, એની પણ વાત કરીશું. તો નંગા પર્વતના ઉત્તરી ભાગથી દક્ષિણ પશ્ચિમમાં પાકિસ્તાનની વચ્ચેથી પસાર થઈ છેલ્લે ગુજરાત પાસે આવેલા અરબ સાગરમાં ભળે છે. સૌ પ્રથમ તો આ નંગા પર્વત, અને નંગા પર્વતના ઉત્તરી ભાગમાંથી વહે છે, ત્યાંથી આગળ વધતા વધતા આ દક્ષિણ પશ્ચિમમાં પાકિસ્તાનમાં વચ્ચે થઈને વહે છે, અને અહીં ગુજરાત અને અહીં આ અરબ સાગરને મળે છે સિંધુ નદી. આ નદીનો સૌથી વધુ વિસ્તાર પાકિસ્તાનમાં પ્રવાહિત થાય છે, અને આ સિંધુ નદી પાકિસ્તાનની સૌથી લાંબી નદી પણ છે અને પાકિસ્તાનની રાષ્ટ્રીય નદી પણ છે. આગળ વાત કરીએ તો સિંધુ ઘાટીની સભ્યતા વિશ્વની પ્રાચીન નદી ઘાટી સભ્યતાઓ પૈકીની એક છે. એટલે કે તમે હડપ્પા, મોહેંજો-દડો એના વિશે ઇતિહાસમાં ખૂબ વાંચ્યું હશે. તેની ગટર વ્યવસ્થા છે અને તેનું યોજનાબદ્ધ નગર પ્લાનિંગ છે, ચાહે પછી તે સ્નાનાગાર હોય કે અન્ય કોઈ બાંધકામ, એના વિશે કદાચ તમે ઇતિહાસમાં જાણ્યું હશે. તો આ જે સિંધુ સભ્યતાની સંસ્કૃતિ વિકાસ પામી હતી સિંધુ નદીના તટ ઉપર, અને સિંધુ નદીનો ઉલ્લેખ એ ઋગ્વેદમાં પણ થયેલો છે. કયા વેદમાં? ઋગ્વેદમાં. અને પાકિસ્તાનની જ્યારે વાત આવે તો પાકિસ્તાનના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? પૂર્વ ક્રિકેટર એવા ઇમરાન ખાન પાકિસ્તાનના વર્તમાન પ્રધાનમંત્રી, અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કોણ છે? આરિફ અલ્વી. અને પાકિસ્તાનની રાજધાનીનું નામ છે ઇસ્લામાબાદ, અને પાકિસ્તાનનું ચલણી નાણું છે પાકિસ્તાની રૂપિયો. અહીં મિત્રો તમે મેપમાં જોઈ શકો છો. તો અહીં એક પ્રશ્ન મને એવો પણ ઉદ્ભવે છે કે પાકિસ્તાનની સરહદ સાથે ભારતના કયા કયા રાજ્યો સંકળાયેલા છે? મેપ વ્યવસ્થિત રીતે જોજો અને નીચે કમેન્ટમાં જવાબ લખવાનું ન ભૂલતા. આગળ વાત કરીએ તો પરીક્ષામાં કેટલાક સિંધુ નદીને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પણ પૂછાયેલા. સિંધુ નદીની સંસ્કૃતિના મકાનો શામાંથી બનેલા હતા? ઈંટોના બનેલા હતા. સિંધુ નદી ક્યાંથી ઉદ્ભવે છે? માનસરોવરથી. સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી કઈ છે? ચિનાબ. સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે? ચિલ્લડ. કયું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે? અંબાલા. સિંધુ નદી જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં પ્રવેશ કરે છે? લદ્દાખ. તો આટલી બાબતોથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા. તો હવે તમારે સિંધુ નદીનું જળતંત્ર ખાસ અભ્યાસ કરી લેવાનો. જેમ કે સિંધુ નદી ઉપર કઈ કઈ પેટા નદીઓ છે, તેની અન્ય સહાયક નદીઓ કઈ કઈ છે, સિંધુ નદી ઉપર કયા કયા મહત્વના બંધ આવેલા છે, સિંચાઈ યોજનાઓ આવેલી છે, આના વિશે પણ થોડો ઘણો અભ્યાસ કરવો જોઈએ. ક્યાંથી ઉદ્ભવે અને ક્યાં જઈને મળે છે. આગળ વાત કરીએ હવે આપણે
આંતરરાષ્ટ્રીય સમાચારની. અને આંતરરાષ્ટ્રીય સમાચારમાં વિશ્વ લેવલનો એક મહત્વનો દિવસ ગઈકાલે ઉજવાઈ ગયો 23મી સપ્ટેમ્બરના રોજ. તો 23મી સપ્ટેમ્બરના રોજ કયો દિવસ ઉજવાઈ ગયો? તો વાંચી શકો છો, આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ. કયો? આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ઉજવાઈ ગયો 23મી સપ્ટેમ્બરના રોજ. અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ. અને આ દિવસ દર વર્ષે 23મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ક્યારથી ઉજવવામાં આવે છે? તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર 2017માં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની સ્થાપના કરવામાં આવી હતી. તો તમે આ વર્ષ જુઓ, 17 ડિસેમ્બરથી જ આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. અને 23 સપ્ટેમ્બર 1951ના રોજ વિશ્વ બધિર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. અને આ વિશ્વ બધિર સંઘની જે સ્થાપના થઈ 1951ની 23મી સપ્ટેમ્બરે, એટલા જ માટે આ 23મી સપ્ટેમ્બરને આ મહત્વના દિવસ સાથે સાંકળવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની સૌપ્રથમ ઉજવણી 23 સપ્ટેમ્બર 2018ના રોજ કરવામાં આવી હતી. તો હવે તમે આંગળીના ટેરવે ગણો તો 2018માં પ્રથમ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ, 2019માં બીજો અને 2020માં ત્રીજો. તો એની સાથે આ સંકળાયેલું મહત્વનું સંગઠન છે વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ. ડેફ એટલે બહેરાશ, જેને આપણે બધિર શબ્દ પણ વાપરી શકીએ. સપ્ટેમ્બર 1958માં સૌ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય બધિર સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું રહેલો છે? સાંકેતિક ભાષાના સંદર્ભમાં જાગૃતતા ફેલાવવાનો આ દિવસ ઉજવવા પાછળનો હેતુ છે. કદાચ તમે કોઈ દૂરદર્શનની ચેનલ ઉપર સમાચાર જોયા હોય તો બે ચહેરા આવે. એક બાજુ હિન્દીમાં બોલતા હોય અને બીજી બાજુ કોઈ મહિલા હોય કે ભાઈ હોય હાથના ટેરવાથી અને હોઠ ફફડાવી અને કેટલીક એક્ટિંગ કરે છે. તો આ સમાચાર છે તે જે બધિર લોકો છે તે આરામથી સમજી શકે છે. એટલા માટે આ રીતનું અને એને લગતો આ દિવસ છે, એટલે તમને વાત કરું છું. જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તે ચહેરા, હાથ અને શરીરના હાવભાવથી ભાષાનો ઉપયોગ કરે છે અને તેને સાંકેતિક ભાષા કહેવાય છે. વિશ્વ બધિર ફેડરેશનના આધારે વિશ્વમાં 7,20,00,000 લોકો બધિર છે. કેવડો મોટો આંકડો છે, 7,20,00,000 લોકો. અને એમના સાથે સંકળાયેલો આ દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજીસ. તો વિશ્વમાં 300 જેટલી સાંકેતિક ભાષાઓ પ્રચલિત છે. અને જ્યારે આ મહત્વનો દિવસ છે તો એની સાથે સાથે કેટલાક આપણે ભાષા સાથે સંલગ્ન દિવસોની વાત કરી લઈએ. જેમ કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 21મી ફેબ્રુઆરી. અને રાષ્ટ્રીય હિન્દી દિવસ હમણાં જ ઉજવાઈ ગયો 14મી સપ્ટેમ્બરના રોજ. પરંતુ આંતરરાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 જાન્યુઆરી. અને અંગ્રેજી ભાષા દિવસ 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તો ભાષા સાથે સંલગ્ન આ દિવસોની તારીખ મિત્રો ખાસ યાદ રાખજો. અને હવે આપણે આગળ આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો તાજેતરમાં યુનાઇટેડ નેશન CSW એટલે કે કમિશન ઓન સ્ટેટ ઓફ વુમનના સભ્ય તરીકે યોજાયેલી ચૂંટણીમાં ભારતની જીત થઈ છે. અને અહીંથી આપણે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે ચીનને હરાવીને ભારત જીત્યું છે. તો ભારત 4 વર્ષ માટે એટલે કે 2021થી 24 સુધી UN કમિશન ઓન સ્ટેટ ઓફ વુમનના સભ્ય પદે રહેશે. 2025માં ફરીથી ચૂંટણી થશે. અને આયોગની મળેલી ચૂંટણીમાં ભારત, ચીન અને અફઘાનિસ્તાન પ્રતિસ્પર્ધી હતા. 3 દેશો હતા, ભારત, ચીન અને અફઘાનિસ્તાન. અને એની અંદર ભારત અને અફઘાનિસ્તાનને 54માંથી મહત્તમ સભ્યોનો ટેકો મળ્યો, જ્યારે ચીનને અડધા સભ્યોનું પણ સમર્થન મળ્યું નહોતું. અને પરિણામે ચીનની હાર થઈ. અને આ CSW એ કમિશન ઓન સ્ટેટ્સ ઓફ વુમન એ વૈશ્વિક આંતરરાષ્ટ્રીય આંતર સરકારી સંસ્થા છે જેની સ્થાપના જાતિ સમાનતા અને મહિલા સશક્તિકરણ માટે કરવામાં આવી હતી. CSW એ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલની જ એક સંસ્થા છે. CSW ની સ્થાપના ક્યારે થઈ હતી? 1946માં. અને ઇકોનોમિક સોશિયલ કાઉન્સિલ એ સંયુક્ત રાષ્ટ્રનું એક મહત્વનું અંગ છે. ઇકોનોમિક
એન્ડ સોશિયલ કાઉન્સિલ એ યુનાઇટેડ નેશન્સનું જ એક મહત્વનું અંગ છે અને તે સંયુક્ત રાષ્ટ્રની 15 વિશેષ એજન્સીઓ, કાર્યાન્વિત કમિશન અને આર્થિક, સામાજિક અને અન્ય પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે. અને મિત્રો, આજે અહીં પૂર્ણ કરીએ, પરંતુ જતા જતા મહત્વની વાત હંમેશા કરતો રહું છું અને તે પણ તમારા ફાયદા માટે કે એજ્યુસફર કરંટ અફેરનો વિડીયો આપે છે, તેની સાથે સાથે 8 વાગ્યે આ વ્યક્તિ વિશેષનો વિડીયો આપે છે. અને આજના એટલે કે 24 સપ્ટેમ્બરના વ્યક્તિ વિશેષના વિડીયોમાં આપણે કોને સાંભળવાના છીએ તો કે જયંત ખત્રી એ એક આપણા સાહિત્યકાર અને તેની સાથે સાથે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મહિલા ક્રાંતિકારીની વાત પણ હું તમારી સમક્ષ કરવાનો છું. અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો ખરા જ, તો તે વિડીયો પણ નિહાળજો અને તમારા જ્ઞાનમાં વધારો અદ્ભુત રીતે થશે. 1 વર્ષ સુધી આ સિરીઝને અનુસરવાની છે અને પછી જુઓ તમારામાં કેવું પરિવર્તન આવે છે. કમેન્ટ સેક્શનની વાત કરીએ તો ગઈકાલે મેં તમને આપણા ભારત દેશમાં રાષ્ટ્રપતિ અને સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા, આની વાત તમને લખવાનું કહ્યું હતું. મિત્રો, મને એવું લાગે છે કે બંધારણ તમારો રસનો વિષય હશે. જ્યારે પણ બંધારણ વિશે એક પ્રશ્ન મૂકવામાં આવે છે અને કમેન્ટના ઢગલા થાય છે અને આ ઢગલામાંથી આપણે જો કેટલુંક તથ્ય તારવીએ ને મિત્રો, તો પરીક્ષામાં એક પણ બાબત એવી ન રહી જાય બંધારણમાં આ બાબત લક્ષી કે તમારા તરફથી મળી ન હોય. તો બસ આવી જ રીતે પ્રતિસાદ આપતા રહો. કૃતિ રાણા, તેઓએ સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે, સંસદના બંને ગૃહોની વાત કરી અને આગળ ઘણું બધું લખ્યું છે. તો કૃતિ રાણા, તમને ખૂબ ખૂબ અભિનંદન. અને મેણિયા સંજયભાઈ, તેઓએ પણ સંસદ એ ભારતીય લોકશાહીનો એક અભિન્ન અંગ અને ત્યાર પછી તેમનું જે વર્ણન છે ખરેખર સરાહનીય છે. આવી જ રીતે લખતા રહો. તો ગોહિલ સંજુભા, તેઓએ પણ સંસદ, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ પ્લસ લોકસભા, રાજ્યસભા અને લોકસભા પ્લસ રાષ્ટ્રપતિ ત્રણેય મળી અને સંસદ બને છે. રાજ્યસભા ઉપલું ગૃહ અને લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. અને આવી રીતે શરૂઆત કરી, ઘણું બધું લખ્યું છે. તો ગોહિલ સંજુભા, તમને પણ અભિનંદન. અને નરેશ નાયી, તેઓએ પણ સંસદ અને તેના ગૃહોની વાત કરી છે અને તેમણે લખ્યું છે કે ભારતીય ગણરાજ્યની જે સંસદીય શાસન વ્યવસ્થા છે તે દ્વિગૃહી છે. તો ભરવાડ કાનો, તેઓએ પણ રાજ્યસભામાં સંસદનું ઉપલું ગૃહ અને ત્યાર પછી તેમણે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તેની જોગવાઈ છે એ પણ લખ્યું છે કે રાજ્યસભા બંધારણનો અનુચ્છેદ 80 અને લોકસભા બંધારણનો અનુચ્છેદ 81. તો આ ફેક્ટ લખવા બદલ ભરવાડ કાનો અભિનંદન મિત્ર. અને પ્રિયાંક ચૌધરી, તેઓએ પણ રાજ્યસભા, ઉપલું ગૃહ, અનુચ્છેદ 80, સીટ 11. કેવું સરસ મજાનું વર્ણન લખ્યું છે. લોકસભા, નીચલું ગૃહ, અનુચ્છેદ 81, સીટ 26. ગુજરાતને અનુલક્ષીને લખ્યું છે. પ્રિયાંક ચૌધરી, વેરી ગુડ. અને વાઢિયા સંજય, તેઓએ પણ સંસદના બંને ગૃહો અને તેની વિગતે વાત લખી છે. તમને પણ અભિનંદન. અને પરમાર કરીના, તેઓએ પણ સંસદના બંને ગૃહો, લોકસભા, સંસદનું નીચલું ગૃહ અને ત્યાર પછી તેમણે જે ટુ ધ પોઈન્ટ લખી છે. મિત્રો, લાંબુ લિસ્ટ છે, પરંતુ તમામ મિત્રો સરસ મજાની કમેન્ટ થકી જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. અને એકવાર તમે જે લખી દેશો ને પછી તમે ક્યારેય નહીં ભૂલો. આ ગેરંટીની વાત છે મિત્રો. અને હવે આજનો મારો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર કે ભારતની નદીઓ વિશે માહિતી આપો. તમે જેવી રીતે સિંધુ નદીને યાદ કરવાના છો એવી જ રીતે આજે તમારે ભારતની નદીઓ વિશે કેટલાક એવા મહત્વના તથ્યો હશે ભારતની ભૂગોળને ધ્યાનમાં રાખી નીચે કમેન્ટમાં જવાબ લખશો. તમારા માટે ખુલ્લો દોર છે. જેટલું પણ સંશોધન અને રિસર્ચ કરવું હોય તેટલું કરજો. આવતીકાલે સરસ મજાનું કલેક્શન તમારી પાસેથી મળે, બસ એજ્યુસફરની ટીમ એવી અપેક્ષા રાખે છે. આવતીકાલે મળીશું, ચર્ચા કરીશું. ટેક કેર એન્ડ જય હિન્દ.